નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હઠોડા બેચમાં તમારું સ્વાગત છે। હવે નજીકમાં પરીક્ષા આવી રહેલી છે તો એને ધ્યાનમાં રાખીને કેટલાક આઈએમપી વાળા પ્રશ્નો છે તે આપણે જોઈશું, બરાબર। વિભાગ એ ની અંદર દ સેક્શન આવે છે તમારો, એની અંદર ઘણા આવા 3-4 વાક્યવાળા ઉત્તર લખવાના આવે છે, બરાબર। એ લખતી વખતે ઘણું બધું તમારે ધ્યાન રાખવાનું હશે, તો જરા જોઈશું આપણે। તો ચાલો જોઈએ। हाँ, पहलो सवाल है आपरो, लेखक रक्तवर्णना शाहूकारी ચોપડાના પાના કેમ ફાડી નાખે છે? તમને ખબર છે કે લેખક આવી રીતે જાય છે ઉઘરાણી કરવા, તો એ જીવલાની દશા જોઈને થોડાક વિચારમાં પડી જાય છે કે આની દશા કરનાર કોણ? તો કે મારી જેવા શાહુકારો જ ને। લેખક એના ઘરે જાય ત્યારે લેખક એના ખેતરમાં જઈને શું તોડી લાવે છે? પાપરી અને રીંગણ એવું બધું તોડીને આવે છે। પછી એ લોકોનું ગણિત હોય છે, ખબર છે ને, 17 આપણને ખબર છે કે 85 થતું હોય છે, પણ એ લોકો શાહુકારના ચોપડામાં એનું ગણિત કંઈક અલગ જ હોય છે, બરાબર। 17 × 90। તો અહીંયા જોઈએ આપણે કે જીવલાનું જીવન કરુણાથી ભરેલું હતું। કરુણ જીવન જોઈને લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું, બરાબર। એ વિચારમાં પડી જાય છે કે આનું જીવન બનાવનાર અમારા જેવા શાહુકાર લોકો જ છે। લેખક પાસે ઉઘરાણીના જે ચોપડો હતો એમાં જીવલાનું દેવું 5 ગણું વધી ગયું। કેટલું દેવું વધી ગયેલું? 5 ગણું વધી ગયેલું। દેવાનો આટલો બોજ જીવલાની 7 પેઢી પણ ચૂકવી શકે તેમ નહોતું। કેટલી પેઢી? 7 પેઢી। એટલે એ લોકોનું ગણિત એવું હતું કે ચક્રવૃદ્ધિનું વ્યાજનું પણ વ્યાજ ચડતું હતું, બરાબર। એટલે એ જે 300 રૂપિયા એના બાપ પાસે એને લીધેલા જીવલાએ, તે આજે ગણતરી કરીને જોયું તો 1500 રૂપિયા થયું હતું, અને હજુ પણ આ જો વર્ષ બદલાશે તો એની ગણતરી ક્યાંય સુધી વધી જશે। એટલે એની જે 7 પેઢી છે તે હજુ સુધી એનું વ્યાજ ચૂકવી શકે નહીં। તેથી લેખક શું કરે છે? તેમ ન હતું, દેવાના ડુંગર નીચે દટાયેલા જીવલાની દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા માટે લેખક તે રક્તવર્ણના ચોપડાને શું કરે છે? બધા પાના ફાડી નાખે છે। એટલે જીવલાને એની અંદરથી છૂટો કરે છે। શામાંથી છૂટો કરે છે? દેવામાંથી। હા, પછી તમે કે બીજું ના સમજતા, ઓકે, આગળ જોઈશું આપણે। નેક્સ્ટ ક્વેશ્ચન, 12 વયે રાયચંદની પ્રવૃત્તિઓ વિશે જાણો, બરાબર। કેટલાક એવા હોય ગોડ ગિફ્ટ બાળકો હોય કે જે એક જ વખત વાંચતા હોય ને બધું જ યાદ રહી જાય છે, તેને એક પાઠી કહેવાય। હા ને, કેટલાક દ્વિપાઠી હોય, કેટલાક ત્રિપાઠી હોય, ને આપણી જેવા હોય તે બધું બાષ્પીભવન છતાં યાદ નથી રહેતું। પણ અહીંયા આપણે લેખકની વાત કરીએ છીએ કે 12 વયે રાયચંદની પ્રવૃત્તિ વિશે જણાવો, તો કે શીઘ્ર કવિ રાયચંદે 8 વર્ષની ઉંમરે કવિતાની આશરે 5000 કડીઓ લખી હતી। કયા વર્ષે? 8 વર્ષે। 8મા વર્ષમાં હતા ત્યારે તો એ 5000 કડીઓ લખી કાઢેલી કવિતાની, અને 9મા વર્ષે તો શું કર્યું? તો કે રામાયણ મહાભારતને કાવ્ય રૂપે લખવાનું શરૂ કરી દીધેલું। કયા વર્ષે? 9મા વર્ષે। પછી રમત ગમતમાં પણ રસ રાખતા હતા। રમત ગમત એવું નથી કે એકલા ભાઈ અભ્યાસ જ કર્યા કરતા હતા, બધામાં હોશિયાર હતા। સ્ટડી, પ્લેઇંગ, ગેમ બધું જ એમને ગમતું હતું, બરાબર। અમુક લોકો એક જ વિસ્તારમાં શોખ રાખતા હોય, પણ જ્યારે પ્રતિભાશાળી વ્યક્તિ હોય, પ્રતિભાશાળી બાળકો હોય, તે બધામાં ઇન્ટરેસ્ટ લેતા હોય છે, અને નથી આવતો ઇન્ટરેસ્ટ તો પણ આપણે ઇન્ટરેસ્ટ લાવવાનો તો મજા આવશે। તો જોઈએ તો 13મા વર્ષે તેમને રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો, અને તે સમયે તેઓ પિતા સાથે દુકાને પણ બેસતા હતા। એટલે સાથે સાથે પિતાજીને ધંધામાં પણ શું કરતા હતા? મદદરૂપ બનતા હતા। એટલે આપણે પણ એ રીતે જોવાનું કે 8 વર્ષ, 9 વર્ષ અને 13, એટલે આ 3 આંકડા તમારે યાદ રહેશે તો તમને આ બાજુનું એન્ડરની સ્ટોરી આપોઆપ યાદ રહી જશે। તો કે 8મા વર્ષે હતા ત્યારે 5000 કડીઓ કવિતાની લખતા હતા। 9મા વર્ષે શું કરતા હતા? તો કે રામાયણ અને મહાભારત પણ લખવાનું શરૂ કરેલું, અને પછી રમત ગમતમાં પણ ઇન્ટરેસ્ટ રાખતા હતા। સાથે સાથે તેઓ 13મા વર્ષે રાજકોટમાં જઈ અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો। છેલ્લું પિતાજીને દુકાનમાં મદદરૂપ કરતા હતા। તમે જેવી રીતે તમારા ઘરમાં મમ્મી પપ્પાને મદદ કરો છો એવી રીતે લેખક પણ રાયચંદ પણ આવી રીતે મદદ કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી પાસે કે ખાનપાન અંગેના લેખકના વિચારો જણાવો, બરાબર ને। આજે આપણે
સિઝનનું એક બહાનું હોય છે, લગ્ન હોય કે બર્થડે પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય તો એક બહાનું મળી જતું હોય કે ચાલો નાસ્તો કરીએ, ચાલો પાર્ટી કરીએ, ચાલો આમ કરીએ તેમ કરીએ. પણ આમ કરતાં કરતાં આપણે ન ખાવાનું એટલે ખાવાનું ના જોયું હોય એવી રીતે ખા કરતા હોય છે અને વગર કામનો કચરો આપણા પેટમાં જતો હોય છે. બરાબર? તો તેથી શું થાય છે? શરીર બગડે છે. આપણું શરીર બગડે એટલે શરીર બગડે એના કારણે આપણે પછી આપણને તકલીફ થાય છે, જેને આપણે કહેવાય વાયરલ ઇન્ફેક્શન કહીએ છીએ. હા, બે વર્ષ પહેલાં આપણને ખબર છે કે શું થયું હતું આપણા ગુજરાતમાં, ભારતમાં, ઇન્ડિયામાં, વર્લ્ડમાં. કયો વાયરસ આવેલો? યસ, કોરોના વાયરસ. બરાબર મિત્રો, તમારે જો બોર્ડના પેપરમાં સારી રીતે તૈયારી કરવી હશે ને તો આ તમારા માટે 3 થી 4 વાક્યના સવાલ જવાબ કમ્પ્લેટ 11 ક્વેશ્ચન હું લાવેલો છે. એ તમારે જોઈ લેવાના છેલ્લી ઓવરની અંદર, એટલે કે છેલ્લી 10-5 મિનિટની અંદર કે અડધો કલાકની અંદર હોય તમે આને જોઈ લેશો ને તો તમને કોઈ રોકી શકે નહીં. બરાબર? મહેનત આપણે પાસ થવામાં. પાસ તો થવાનું છે પણ આપણે આગળ નીકળવાનું છે. બરાબર? તો જોઈએ તો કે ખાનપાન અંગેના લેખકના વિચારો. તો કે ખાનપાન અંગેના લેખકના વિચારો, તમાકુના ખાનારને સફરજન મોંઘું પડે છે. બરાબર? તમાકુ ખાય ને, ધારો કે જે લોકો તમાકુ ખાય છે ને એવું કે સફરજન ખાની ના કરતા કે સફરજન મોંઘું પડે છે. પણ તમને ખબર હશે કે જે લોકો તમાકુ ખાતા હશે કે આવો એક તમાકુની કિંમત આપણને નથી ખબર, પણ તમે મિનિમમ 10 રૂપિયા ગણો તો મહિનાની અંદર કેટલી થાય? 30,300 તો થઈ. બરાબર? હવે એ 300 રૂપિયા વર્ષના ગણો તો કે 3,600 રૂપિયા થાય. બરાબર? આમ કરતાં કરતાં એની કિંમત કેટલી વધી જાય છે. અને પેલું સફરજન જે શરીરને સ્ફૂર્તિ આપે, તાજગી આપે, એ એનાથી ખવાતું નથી, પણ એને મોંઘું લાગે છે. બરાબર? બીજું, સિગરેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, બદામ કે કાજુ મોંઘા લાગે છે. શું લાગે છે ને? ખજૂર, અંજીર, બદામ કે કાજુ મોંઘા પડે છે. બરાબર? જેનાથી માઇન્ડ ફ્રેશ થતું હોય. બરાબર? ખજૂરથી શરીરમાં લોહ તત્વ આવે. હા, જેટલા પણ ડ્રાય ફ્રૂટ છે એ શરીરને માટે આપણા શરીરની અંદર જે વિટામિનો ઘટી જતા હોય છે એ વિટામિનોને એ પૂરતા લાવે છે, પોષણ પૂરું કરે છે. મતલબ કે જે સિગારેટ પીતો હોય તેને આવા બધા ડ્રાય ફ્રૂટ મોંઘા લાગે છે કે એ કોણ લે? એના કરતાં પેલી બ્રિસ્ટોલની એક ચુસ્કી મારી લો, આરામથી ઊંઘી જવાશે. પણ એને એ નથી ખબર કે હું મારા ફેફસાના અને આજુબાજુનું વાતાવરણ હું બગાડું છું. નાસ્તામાં તળેલી જ વાનગી ખાવી જ જોઈએ એ કંઈ જરૂરી નથી, પણ ફળ પણ ખાઈ શકાય. બરાબર? નાસ્તામાં આપણને એમ કે બટાકાની ચિપ્સ હોય, ભજીયા હોય, સમોસા હોય, એવું કંઈ જરૂરી નહીં કે તળેલી જ વસ્તુ હોય. ખાવામાં ફળ પણ આવી શકે, એટલે નાસ્તામાં ફળ પણ તમે જોઈ શકો છો. બરાબર ને? કેમ કે માણસની ગ્રંથિ બદલવાની છે, દ્રષ્ટિકોણ બદલવાનો છે. એટલે ફ્રૂટમાં નાસ્તામાં તમે ફ્રૂટ પણ લઈ શકો છો. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં સંયમ જાળવવો જોઈએ. બરાબર ને? બરાબર ને? એ જાળવવો જોઈએ ને. કેમ કે આપણે તો શું છે, બીજાની થાળીમાં શું પીરસાયું છે, મારી થાળીમાં શું રહી ગયેલું છે એ પાછું આમ કરીને જોઈએ છે. હા, અને મઠો છે, મારો મઠો ક્યાં છે? તો મઠાનું કાઉન્ટર પાછું શોધવું પડે. અને રસમલાઈ લીધી છે, હા, બાસુંદી લીધી છે, એ ક્યાં છે? આ બધું શોધીએ છીએ આપણે. અને ન ખાવાનું આપણે ખા કરતા હોય છે અને પછી પેટ તગારા જેવું કરી દઈએ છીએ, મોટું જબરું. બરાબર ને? અને એ શરીરને નુકસાનકારક બને છે. એટલે હેલ્ધી માઇન્ડ રહેતું નથી આપણું. અને હેલ્ધી માઇન્ડ ના હોય એટલે શરીર બગડ્યું આપણું. ચાલો, એટલે આ બધા ખોટા મનના વિચારો છે એ વિચારો કાઢીને, ધારો કે તમાકુને પોતાને ગમતી વસ્તુ છે એટલે એ પીવે છે, સિગારેટ એ પણ પીવે છે. બરાબર ને? પણ જે ખાવાનું છે તે એને દેખાતું નથી. એ બધું સસ્તું જ છે. પેલા જે નિકોટિન પ્રકારના પદાર્થો ખાય છે ઝેરી, તો એનાથી શરીર નુકસાન કરે છે, પણ પેલાથી તો શરીર સારું રહે છે. એને સમજ નથી પડતી. બાળકના વિકાસ માટે વિનુ કાકા શું માનતા હતા? અહીંયા વિનુ કાકાની વાત કરેલી છે. તમને ખબર છે રેસનો ઘોડો, આ પાઠ છે અહીંયા આગળ. રેસના ઘોડાની અંદર વિનુ કાકા પોતાના દીકરાને તો સરસ રીતે ભણાવે છે, સાથે બાજુવાળા અંકિતને પણ ભણાવે જ છે. પણ એમની અંદર એક બાળકને શું કરવા માગે છે? બાળકને ડિપ્રેશનમાં લાવી દે છે. એમની જે ભણાવવાની પદ્ધતિ છે તે અંકિતને ગમતી નથી.
બરાબર. કેટલાક આપણે એમ નથી કહેતા, પણ કેટલાક ટીચર્સનું કહેવું એવું હોય છે કે ના, એને ભણવું જ પડે. તો ઉતારી પાડવું, અપશબ્દ બોલવા, ખખડાવવા, ઘરકાવવા, માર મારવો, એનાથી બાળક ડિપ્રેશનમાં આવી જાય છે. અને એ ડિપ્રેશનમાં આવી જાય છે એટલે બાળક ન કરવાનું કામ કરી બેસે છે. બરાબર. શું કરી બેસે તો કે ભણવા ના જાય, ભણવામાં રુચિ ના રાખે, અભ્યાસ છોડી દે, એને સ્કૂલે આવવાનું ગમે ના. આવા બધા ઘણા કારણો હોય છે જેથી એ સ્કૂલ છોડી દે છે અને ફરીથી બીજી સ્કૂલમાં પણ એને જવાનું ગમતું નથી. કેમ તો કે આવા તુચકારભર્યા શબ્દો સાંભળવાના મળતા હોય છે તેથી. પણ અહીંયા કરી વિનુ કાકા શું છે, એક પેરેન્ટ્સ છે, એક પિતા છે. પણ એ પિતાને કેવી ઈચ્છા છે કે મારું બાળક મોટું થઈને બરાબર સારા નંબરે પાસ થાય એટલે છાપામાં નામ આવે, ઇનામ લાવે એટલે પેપરમાં નામ આવે, સ્કૂલની પુસ્તિકા છે તેમાં નામ આવે. એક જાતની ઘેલછા લાગે છે અને એ ઘેલછાનો પ્રયોગ પોતાના બાળક પર કરવા માંગે છે કે મારું બાળક આવી રીતે આગળ આવે છે. અને બાળકને સવારે વહેલું ઉઠાડે, સવારે એને સારું હોય કે ના હોય પણ તેને વાંચવા બેસાડે અભ્યાસ માટે. બરાબર ને. તો આવું બધું એ કરતા હોય છે. તો વિનુ કાકા શું માનતા હતા? બાળકોના વિકાસ માટે વિનુ કાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાથી જેમ ઘડવી પડે એમ બાળકો નાના હોય ત્યારે એમને ઘડવા પડે. વાત સાચી છે કે બાળકને જેમ મોટું થાય તેમ તેમ એના વિકાસ માટે પોષણ જરૂરી છે. બરાબર. એના વિકાસ માટે પેલું કહે ને, કુમરું છોડ જેમ વારીએ તેમ વરે. એટલે જે નાનું પ્લાન્ટ હોય ને તેને તમે જે દિશામાં લઈ જાઓ એ દિશામાં એ ઉપર જાય. અથવા આડું કરો તો આડું થાય, આમ કરો તો એટલે એની એવી જ રીતે બાળક નાનું છે તો એ નાના બાળકને તમે જેવા ગુણ આપશો, જેવી રીતે શિખામણ આપશો, જેવી રીતે શિક્ષણ આપશો એવી રીતે એનો વિકાસ થશે. તો નાના હતા ત્યારથી એને ઘડવા જોઈએ. જેવી રીતે પેલો મૂર્તિકાર હોય છે, મૂર્તિકાર એટલે કે શિલ્પી, એ મૂર્તિ ઘડતો હોય તો એના પર વ્યવસ્થિત ટાંકણા મારીને સરસ મજાની મૂર્તિ બનાવતો હોય છે. તો અહીંયા પણ એવું જ છે કે બાળકને ઘડવા માટે આપણે કંઈ હઠોરા મારવાના નથી, પણ શું કરવાનું છે, એને પ્રેમથી સમજાવીને આગળ લઈ જવાનું છે. દુનિયાથી તેજ ગતિથી દોડી રહે છે. એટલે એમ કેવું છે એમનું વિનુ કાકા કે દુનિયા અત્યારે ક્યાંયથી કઈ પહોંચી ગયેલી છે, તેજ ગતિથી ચાલી રહેલી છે. તો એને દરેક ક્ષેત્રમાં તીવ્રપણે હરીફાઈ ચાલી રહેલી છે. બરાબર. આજે હરણફાળ બધી જગ્યાએ ચાલી રહેલી છે. કોમ્પ્યુટર ક્ષેત્ર છે, આઈટી ક્ષેત્ર છે, ટેકનોલોજી ક્ષેત્ર છે, દરેક વિસ્તારની અંદર હરણફાળ થઈ રહેલી છે. બરાબર. દરેક દેશ પોતાને આગળ જવા માટે કેવા અખતરા કરી રહેલી છે. બરાબર. તો જોઈએ, બાળકે હંમેશા પોતાના નિશાનને કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે. ઘોડો દોડાવવો પડે એટલે સ્પીડ વધારવી પડે. જેવી રીતે કે અત્યારે તમને પણ અમે પણ કહીએ છીએ કે તમારું લક્ષ્ય હંમેશા ઊંચું રાખો અને એ લક્ષ્યને વળગી રહો. અને લક્ષ્યને પહોંચી રહેવા માટે શું કરવાનું? સ્ટ્રગલ, મહેનત કર્યા વગર કશું થવાનું નથી. પણ લોકોને તમારી મહેનત નથી જોઈ, તમારા ટકા જોવા છે, તમારી સફળતામાં વિશ્વાસ છે. બરાબર. તમારી સફળતા જોઈ છે તમારી. બરાબર. એટલે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. બરાબર. આ છેલ્લી લાઈન આપણે ધોરણ 10માં છે ને એટલે જરા આ યાદ રાખવાનું કે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. બરાબર ને. સમજ પડે છે ને કે જો તમે 10માં હારી ગયા તો પછી તમારી કોઈ વેલ્યુ રહેવાની નથી. પછી તમારે શું કરવું પડશે તો કે નવેસરથી ફરીથી મહેનત કરવી પડશે અને આગળ આવવું પડશે. એટલે આપણે અત્યારથી જ આ મગજમાંથી કાઢી નાખવાનું કે મારે હારવું નથી, મારે આગળ નીકળવું છે. 10મા ધોરણથી 11, 12 સાયન્સ, કોમર્સ જે લેવું હોય તે લઈ શકો છો. પણ અહીંયા આ જે શું છે તમારું ગેમનો આગળનો પડાવ છે, આ પહેલો પડાવ છે, એ પડાવ પાસ કરવો પડશે. બરાબર. બીજા રાઉન્ડમાં જવું હશે ને તો આ રાઉન્ડ એકદમ ક્લીન કરવો પડશે. ક્લીન હશો તો જ આગળ નીકળશો. બરાબર. સમજ પડી ગઈ કે વિનુ કાકા શું કહે છે કે દુનિયા હરણફાળ રીતે આગળ વધી રહેલી છે. તો એ ક્ષેત્રની અંદર પ્રત્યેક ક્ષેત્રની આગળ વધવા માટે બાળકોએ એ રીતે તૈયાર થવું પડશે. પણ બાળકો તૈયાર થવું પડે એ વાત બરાબર છે, પણ એને તુચકારવો જોઈએ નહીં. તને કંઈ ખબર નથી પડતી, તને કંઈ સમજ ના પડે, તારું પતી ગયું, હવે
10મું 12મું ભૂલી જા, હવે શું સુઈ જ જા, એવા નકારાત્મક નેગેટિવ વર્ડ કાઢવાના ના હોય છે. તમારી અંદર જે પોઝિટિવ ઉષ્મા રહેલી છે, જે ઓરા રહેલી છે તમારા એની અંદર, એને જાગૃત કરો અને લાગી વાળો. બરાબર. જેવી રીતે રાયચંદ બધું મોડે કરી શકે છે, એને કંઈ 2-3 સિંગરા નથી કે એને આ બધું યાદ રહી જાય. એ તમારી જેવો જ છે, ફક્ત તમારે મનથી વાંચવાનું છે. એકલવ્ય ગુરુ દ્રોણે ના પાડી દીધી તો એની ભણવાની કેટલી બધી જિજ્ઞાસા હતી. ક્યાં ગયા એ ભણવા? હા, જંગલમાં બેસીને ભગવાનની આપણે દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને એની મૂર્તિની આગળ શું કર્યું? ચિત્ત એકાગ્રતા, મન રાખ્યું એની અંદર, અને પછી એની અંદરથી જે ધનુર્વિદ્યા શીખા. ભણવાની જેને ઢગસ છે ને તે બધી રીતે ભણી શકે છે. પછી જેને નથી જ ભણવું ને તે 70 બહાના કરે, આમ છે ને તેમ છે, સાહેબ આવું કરે, સાહેબ આમ કરે. હા, એવા બધા બહાના રવા દો. દ્રોણાચાર્ય છે, એકલવ્ય છે, પરશુરામ છે, આવા બધા પોતાની રીતે જાતે વિદ્યા મેળવી. આપણા મિસાઇલ મેનને પણ તમે જુઓ, એકવાર ફેલ થયા, રોકેટ બનાવી ઉપર ગયું પણ ખરું, પણ કંઈક ખામીને કારણે નુકસાન થયું અને એ નષ્ટ થઈ ગયું. એવી રીતે એમને ફરીથી પાછું નવું રોકેટ બનાવ્યું અને દુનિયામાં નામ આવી ગયું. તમારે પણ પાયલોટ બનવું હોય તો આવી રીતે બનાય, પણ ક્યારે? મનમાં ઢગાસ હોવી જોઈએ, તમારો ગોલ નક્કી હોવો જોઈએ. ને કે વાવાઝોડા તો દર વર્ષે આવવાના જ છે, તો એ વાવાઝોડાની અંદર તમારે અટવાવાનું નથી, પણ એ વાવાઝોડાની સામે ટકી રહેવાનું છે, ઝઝૂમવાનું છે. બરાબર ને? આગળ જોઈએ, લેખક જેલ દરમિયાન કયા સપના જોતા હતા? બરાબર ને? હવે જેલ દરમિયાન છે અને તમે વાંચ્યું હશે કે સપના જોવે છે, એટલે લેખકને મોટાભાગના લોકોને ફરવાનો શોખ વધારે હોય છે. બરાબર ને? આપણને પણ હોય છે ફરવા જવાનું. અત્યારે શિયાળાની ઋતુ છે, ઘણી બધી ટ્રાવેલ્સો ઉપડતી હશે. બરાબર ને? કેટલા ધામો જતી હશે. બરાબર? આપણે એ બધા ધામોમાંથી પાછા આવી જઈએ, આપણા જવાબ પર આવતા રહીએ. હું તમને લઈ જાઉં હિમાચલ. લેખક જેલ દરમિયાન ફરીવાર હિમાલયનો પ્રવાસ કરવાના સપના જોતા હતા. આવી ગયા હિમાલય? ત્યાં શું હોય છે? ઊંચા ઊંચા પહાડો હોય છે, બરફથી આચ્છાદિત હોય છે, હા, સંકુદ્રમ જંગલો હોય છે, હા, સરસ મજાના. અને ત્યાં જે ઠંડક અને જે નજારો જે જોવાનો આવે છે તે જોવાની મજા આવે છે. એટલે લેખક જ્યારે જેલમાં હતા ત્યારે એમને એવા સપના દેખાય છે, એટલે સપના જોવે છે. શું સપના જોવે છે? કે પ્રવાસ કરવાનો. ક્યાંનો પ્રવાસ કરવાનો? હિમાલયનો. તો હિમાલયનો પ્રવાસ કરવાનો એના સપના આવે છે. ત્યારબાદ માનસરોવર અને કૈલાસની યાત્રાએ જવાનું ગમે છે. ક્યાં જવું છે એમને? માનસરોવર અને કૈલાસ યાત્રાએ જવાની એમની અદમ્ય ઈચ્છા હતી. એમના હૃદયમાં હિમાલયનું આકર્ષણ કોઈ કાર્ય ભૂલાય એમ ન હતું. એટલે કયું દ્રશ્ય? હિમાલયનું જે દ્રશ્ય છે એમના હૃદયમાંથી હજુ પણ નીકળ્યું નથી. લોકો જેલમાં હોય તો આનું ટેન્શન રાખે કે હું ક્યારેક અહીંયાથી નીકળીશ, હા, રાત્રે ઊંઘ આવશે કે નહીં આવે, પોલીસવાળો મારશે કે નહીં મારે, આવા બધા વિચાર આવતા હોય. જ્યારે આ તો શું કરે છે? જવાહરલાલ નહેરુ, બરાબર, એ શું કહે છે કે હું અહીંયાથી નીકળીશ ને તો આ જગ્યા પર ફરવા જઈશ, ફરીથી જઈશ. એટલે એમના હૃદયમાંથી હજુ હિમાલયનું જે ચિત્ર છે, હા, એમના શરીરમાંથી, એમના દિલમાંથી નીકળતું નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આગળ જોઈશું આપણે 7મો ક્વેશ્ચન. ઘોડાપુર જોઈને આંબા પટેલની સી મૂંઝવણ અનુભવી? ઘોડાપુર એટલે શું? કોમેન્ટમાં જણાવજો. બરાબર ને? આપણે અમુક વખત બોલી પણ જઈએ છીએ, સાંભળતા પણ હશે કેટલીક જગ્યાએ કે ઘોડાપુર આવ્યું, પણ ઘોડાપુર એટલે શું? બરાબર? તમને ગઈકાલે પણ વાત કરેલી કે ઝુમો ભીસ્તી છે, સિંહની સાચી દોસ્તી છે, એ બધી વાતો મેં કાલે કરેલી. એવી રીતે આ ઘોડાપુર છે. એની અંદર અશ્વ, જે આંબા પટેલ હોય છે, એ આંબા પટેલ પોતાની ઘોડીને સરસ રીતે ટ્રેન કરે છે અને એ ઘોડીને લઈને મામાને ઘરે જવાનું હોય છે. ત્યારે નદીની અંદર શું આવે છે?
ઘોડાપુર આવે છે, બરાબર ને. ઘોડા કેમ દોડે છે ને એવી રીતે નદીનું પાણી પણ આવે જ છે. તો જોઈએ આપણે આગળ કે શેત્રુંજી નદીના ઘોડાપુર આંબા પટેલે જોયા. કઈ નદી છે? શેત્રુંજી. પોતે મૂંઝવણના વમળમાં ઘેરાયા, બરાબર ને. મામાને ઘરે જવું છે, મામાનું કેન આવેલું છે કે આજે તારો ભાણિયો આવવો જોઈએ. તો મામા બોલાવે છે. શું કરવું, બરાબર, શું કરવું? વાવડી પહોંચાય એમ ન હતું ને મનાર પાછા જવાય એમ ન હતું. એટલે બે ગામના નામ છે વાવડી અને મનાર. મનાર એ કોણ રહે છે? આંબા પટેલ રહે છે. અને વાવડી કોનું ગામ છે? તો કે આંબા પટેલના મામાનું ગામ છે. એટલે ત્યાંથી કહેને આવેલું કે તમે અહીંયા વાવડી આવો. તો જવા તૈયાર તો થાય છે, બરાબર. તમને ખાલી જગ્યામાં પણ એમ પૂછાય કે આંબા પટેલ ખાલી જગ્યા નદીમાં ઘોડાપુર આવ્યું હતું, તો તમે જવાબ લખી શકો શેત્રુંજી, બરાબર. લેખકને આંબા પટેલ કયા ગામે જવાનું હતું? તો કે વાવડી ગામે જવાનું હતું. આંબા પટેલ કયા ગામમાં રહેતા હતા? તો કે મનાર ગામમાં રહેતા હતા. આવા નાના નાના ક્વેશ્ચન 3 આની અંદર તો છે જ તમારા, બરાબર. વિકટ સંજોગોમાં એમનું બળ વધી ગયું, ઘેર પહોંચ્યા વિના છૂટકો ન હતો. સૌ ઘેર ચિંતા કરતા હશે, એટલે હજુ ઘરે પહોંચ્યા નથી, એટલે ઘરના લોકો ચિંતા કરે કે ના કરે. તમે લોકો પણ અહીંયા બેઠા છો, બરાબર. સરસ મહેતા આ તો જો કે વિડીયો છે આપણો, એટલે આપણે ઓનલાઈન જોઈએ છે. પણ કોઈક વાર તમે ઘરે ટ્યુશનથી વહેલા પહોંચો ના, અથવા વહેલા પહોંચી જાઓ તો અનેક પ્રશ્નો પૂછે કે કેમ વહેલો આવ્યો, અને મોડા જાઓ તો પણ પૂછે કે કેમ મોડું થયું. એટલે અમુક કારણસર પૂછતા હોય છે. હોશિયાર વિદ્યાર્થીને બધા પૂછે, બરાબર. સૌ ઘેર ચિંતા કરતા હશે. આખરે નદીમાં ઘોડીને વિશ્વાસે ઝંપલાવાનું વિચાર્યું. એટલે એ ઘોડી લઈને નદીને ક્રોસ કરવાનું વિચારે છે, અને પછી શું થાય તે આપણને ખબર છે. પણ એમની શું મૂંઝવણ છે, એમને શું ટેન્શન છે, તેની વિશે વાત અહીંયા રજૂ કરવાની છે આપણે. હા, આખી કહાની નથી લખી દેવાની કે પછી ઘોડીને બહાર કાઢીને ઘોરો નીકળવાનો આ ને તે બધું ફલાનું. આપણે આ લખવાનું છે. હા, સમજ પડી ને? ચાલો તો આપણે આગળ જઈશું. ઓકે. વિરાટભાઈ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી? બરાબર ને, લગ્ન કરવાની કેમ ના પાડી? એટલે વિરાટભાઈની દીકરીનું નામ મનીષા છે, અને મનીષાના લગ્ન નરેન સાથે કરવાના હતા. હવે નરેને તો શું થાય છે? વિરાટભાઈ શું કહે છે? વિરાટ બાબુને ખબર હતી કે તેની દીકરી મનીષા નાજુક, નમણી અને પેલી ઘરોડીથી તો એ બી જાય છે, અને કોઈનો સંસાર બગડે એમ જ જો બી જાય તો નરેનને વિધુર રહેવું પડે. એટલે એના જે કાકા છે વિરેન બાબુ છે તે શું કહે છે કે તારે આ સગાઈ કરવાની નથી, એટલે લગ્નની ના પાડી દે છે. તો આપણે પણ જોઈએ કે વિરાટ બાબુને ખબર હતી કે તેની દીકરી મનીષા નમણી, નાજુક અને ડરપોક છે. સામાન્ય પેલી છબકલી કે ઘરોડી પણ અહીંયાથી જતી હોય તો પણ એ કુદામ કૂદ કરે છે. મનીષા નાની અમથી ઘરોડીથી પણ ડરી જતી હતી. જો સિંહની એકાદ ત્રાસ સાંભળીને તે મરી જશે. કોની ત્રાસ સાંભળીને? સિંહની. હવે એ ત્રાસ સાંભળીને તે તરત જ મરી જશે, અને નરેનને વિધુરનું જીવન જીવવું પડશે. વિધુર એટલે કે જેની પત્ની મરી ગઈ હોય તે, બરાબર. વિધુર જેવું જીવન જીવવું પડશે. એવું લાગતા મનીષાના પિતા વિરાટ બાબુએ મનીષા અને નરેનની સગાઈની ના પાડી દીધી હતી, બરાબર. એટલે તમને ખબર છે કે મનીષાએ પછી શું કહ્યું હતું? તો કે જે વનની અંદર એક સુરતી પરિવારને બચાવ્યું હતું. સુરતી કુટુંબ ત્યાં ફરવા આવેલું, તેને રીંછના પંજામાંથી બચાવ્યું હતું. એ સમાચાર સાંભળીને પછી એને વિરાટ બાબુને ખબર પડે છે. તે ખુશ થઈ જાય છે કે મારી દીકરીની અંદર આટલા બધા શૌર્ય અને પરાક્રમ હતા, અને હું એને આવી રીતે અવોઇડ કરતો હતો. એટલે પછી એમની સગાઈ પછી થતી હશે, પણ અત્યારે આવી રીતે એને ના પાડી દીધી. કેટલાક માતા પિતા એટલા એમ એક્ટિવ હોય કે પોતાના બાળકની અંદર કયા ગુણ હોય છે, કયા ગુણ નથી, બધું એ પ્રમાણે થોડાક ડિસિઝન લેતા હોય છે. અને બાળકને પોતાને પણ ખબર હશે કે મારે આ ક્ષેત્રમાં જવું છે, બરાબર, અથવા આ ક્ષેત્ર મને નથી પસંદ, તો એ પોતાના મા બાપને કહી શકે છે કે પપ્પા મમ્મી મને આમાં ઇન્ટરેસ્ટ છે, આમાં ઇન્ટરેસ્ટ નથી.
બે ઢળક કહેતા શીખો મમ્મી પપ્પાને. તમારા જ મમ્મી પપ્પા છે, તમને સરસ નોલેજ આપશે. તમારું જીવન એ જોતા જ હોય છે, બરાબર. એટલે આ સવાલથી તમને મનીષાની સ્થિતિ તો ખબર પડી જશે. સાથે સાથે વિરાટ બાબુને પણ પોતાની દીકરી પ્રત્યે જે ભાવ છે તે અહીંયા ઘરે રજૂ કરવાનો છે કે ગરોળીથી બીતી હોય છે, નાજુક નમની હોય છે. સાથે સાથે શું હોય છે, સિંહથી ડરી જાય છે, સિંહની ત્રાટથી મૃત્યુ પામશે તો નરેન વિદુર થઈ જશે, બરાબર ને. આવું બધું લખવાનું, સરસ અક્ષરે લખજો. હા, વંચાય એવું લખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો કે નરેનને નૈસર્ગિક સૌંદર્યનો ખાસ મહિમા શા માટે ન હતો? નૈસર્ગિક એટલે શું ખબર છે આપણને કે નેચર લવ, કુદરતી વાતાવરણ, પ્રકૃતિ પ્રત્યે જેને પ્રેમ હોય ને, હા, તેના વિશે છે આ. પણ કેટલાક લોકો એવા હોય છે કે એને પ્રકૃતિ સાથે કંઈ લેવા દેવા જ નહીં, પ્રકૃતિને એને કંઈ ગમતું જ ના હોય. હા, અહીંયાથી જો કે ખેતરમાં જતા હશે તો હાથમાં એક લાકડી હશે ને, તો આજુબાજુ નાના નાના જે છોડવા હશે તેને લાકડી મારતો જતો હશે, બરાબર ને. કેમ કે એને એ ગમતું નથી, અથવા એને એ આમ કરતાં મજા પણ આવતી હશે કે ચાલો કેવી મજા આવે છે. પણ આપણા સવાલ પાસે જતા રહીએ કે નરેનને નૈસર્ગિક સૌંદર્ય ખાસ મહિમા કેમ નહોતું, શા માટે નહોતું? તો કે નરેન ખરેખર તો નૈસર્ગિક સૌંદર્ય કરતાં માનવ સૌંદર્યના હૃદયની પાછળ ગાંડો હતો. કોના? માનવ હૃદયના, એટલે કે સામેવાળાની લાગણીને વધારે એ ધ્યાન રાખતો હતો. કોણ? નરેન, બરાબર. તે મનીષા સાથે લગ્ન કરી શક્યો નહીં. આ ક્ષણ તેને માટે આઘાતજનક નીવડી, બરાબર ને. કેમ કે વિરાટ બાબુએ ના પાડી હતી કે આ સગાઈ નહીં થાય. એનું રીઝન આપણે આગળના જવાબમાં પણ જોયું. પણ તે મનીષા સાથે લગ્ન કરી શક્યો ને તેને એનો આઘાત લાગે છે. મનીષાને ગુમાવ્યા પછી, બરાબર ને, મનીષાને ગુમાવ્યા પછી નરેન એની બાહ્ય છબીના નૈસર્ગિક સૌંદર્યને ખાસ મહિમા રહ્યો નહીં. આથી તેને કેવળ નિષ્ઠાથી નોકરી કરવા પર જ ધ્યાન આપ્યું. એટલે એને પછી શું લાગ્યું નરેનને કે હવે મારે કશામાં ઇન્ટરેસ્ટ નથી. કેમ કે જે વસ્તુને પ્રિય પાત્ર હતું એ પાત્રની સાથે લગ્ન કરી શકતો નથી. એટલે એને બધી જ જગ્યા પર શું લાગે છે? સૂનું લાગે છે, સુમસાન જેવું લાગે છે. કોઈ વસ્તુમાં એને મન લાગતું નથી. ફક્ત ને ફક્ત એક જ વસ્તુ વિચારે છે કે નિષ્ઠાથી નોકરી કરીશ. એટલે જે ફોરેસ્ટ વિભાગમાં, વન વિભાગમાં જોબ કરતો હતો ને, તો એમાં જ હું કામ કરીશ નિષ્ઠાથી, બરાબર. એને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ પણ હતો, માનવ હૃદયને ઓળખવાની શક્તિ પણ હતી. પણ એના જીવનમાં એક વળાંક આઘાતજનક બને છે. કયો? તો કે મનીષા સાથે લગ્ન ન કરી શક્યો. કેટલાકના જીવનમાં એવા આઘાત બનતા હશે કે જેથી એ આખું જીવનને પણ એ શું કરે છે? તરછોડી દે છે કે ના, આવું હવે માંથી નહીં થાય, બરાબર. તો આવી રીતે એને નૈસર્ગિક સૌંદર્યના ખાસ મહિમા શા માટે નહોતો, બરાબર, લખવાનું. આગળ જઈશું આપણે. હા, લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે? લેખકની વાત એટલે તમને ખબર છે કે કયો પાઠ છે આ? ડાંગવના અને. ડાંગવના અને એટલે લેખક આપણા વિસ્તારમાં એટલે કે અંકલેશ્વરની અંદર, બરાબર. તો અંકલેશ્વરની અંદર આવે છે ત્યારે એના મિત્રો પણ સાથે હોય છે. તો એના મિત્રો અંકલેશ્વરને શું કહે છે? ગંડકેશ્વર કહે છે. શા માટે? તો કે આજુબાજુ જે કંપનીઓ છે એ કંપનીઓના કેમિકલયુક્ત ધુમાડા છે, પાણી છે, કેમિકલવાળું પાણી છે, એનાથી દુર્ગંધ આવતી હોય છે. તેથી એના મિત્રો ગંડકેશ્વર કહે છે. પણ લેખકને એ બધું ન દેખાતા અહીંયા રહે છે અને આપણી નર્મદા નદી, બરાબર, આપણું જે હઠોડા બેચ છે એ અંડારા વિસ્તારમાં જ છે અને અંકલેશ્વરની નજીક જ કહેવાય અને અંકલેશ્વરમાં જ આવેલા છે. એટલે નર્મદા નદી કિનારે ફરવા જાય છે ત્યારે બોરભાઠાથી, એટલે મતલબ કે નાનું જે ગામ છે ત્યાંથી જે નાની અમથી જે ટેકરીઓ છે, ભેખડો આવે છે, એ ભેખડો પાસે બેસીને શું જોવાનું ગમે છે એમને? સૂર્ય, બરાબર. તો લેખક આવી રીતે શું કરે છે? એમનું પ્રિય સ્થળ છે, બરાબર. એના મિત્રો એને ભલે ગંડકેશ્વર કહેતા હશે પણ લેખકને તો આ એમનું પ્રિય વિસ્તાર ગણે છે, બરાબર.
જે લોકોને જ્યાં ગમતું હોય ને તેના માટે બેસ્ટ જ હોય છે, જેને નથી ગમતું તેના માટે કશું જ ગમતું ના હોય, એને બધું અલગ અલગ જ દેખાતું હોય છે. તો આપણે સવાલ જોઈએ કે લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય છે? આમ તો લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં શું કહે છે? ગંકેશ્વર કહેતા હોય છે. શું કહેતા હોય છે? ગંકેશ્વર. છતાં એની દુર્ગંધ સાથે લેખકને ઘરોબો થઈ ગયો. ઘરોબો એટલે કે જે લોકો જે વિસ્તારમાં રહેતા હોય ને એ વિસ્તાર એમને પ્રિય બની જશે. એના વિશે વધારે વિચારતા ના હોય છે. કેમ? કારણ કે એની સાથે એનો આત્મીયતા સંબંધ બંધાઈ ગયો. જેવી રીતે વતન કાવ્યમાં, એક વતન વાળો કાવ્યમાં તમે જોયું છે કે લેખકને આજુબાજુના ડુંગર છે, કોટ, કૂતરું છે, એ બધા સાથે પેલી આત્મીયતા બંધાઈ જાય છે. એવી રીતે અહીંના લોકોને પણ, એટલે કે અંકલેશ્વરના લોકોને પણ અહીંના વિસ્તાર સાથે આત્મીયતા બંધાઈ ગઈ. ખબર છે કે અહીં કે વિસ્તાર આવો જ છે, પણ છતાં એમને આત્મીયતા ભરાઈ ગઈ. એવી જ રીતે લેખકને પણ ઘરોબો થઈ ગયો છે. અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં ભેખડવટી નર્મદા આવે છે. બરાબર? આગળ જતાં આપણને ખબર છે ને અહીંયાથી બોરભાઠા જતાં વચ્ચે ક્રોસ કરી, બોરભાઠા ક્રોસ કરી પછી ભરૂચી નાકાથી તમને ખબર છે કે નર્મદા નદી આવે છે. અને એ અહીં ઉચ્ચાસને બેસીને અનેકવાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે. એટલે અહીંયા આગળ એટલી ઊંચી હિલ્સ તો નથી, પણ જે સૌથી વધારે ઊંચી ટેકરી હશે એ ઊંચી ટેકરી પર બેસીને ઉચ્ચાસને, ઉચ્ચાસન એટલે કે આસને બેસીને શું કરે છે? અસ્તાચલ પર્વત સુધી પહોંચેલા સૂર્ય આ ક્ષિતિજ જાળવતી નર્મદાની સપાટી પર છેક લાલ કાર્પેટ બિછાવી હોય અને સ્વાગત કરતો હોય એવું તેમને લાગતું હતું. તમે જોતા હશે કે નદી કિનારે સાંજના સમયે જે સૂર્ય આથમતો હોય ત્યારે કેટલો સરસ મસ્ત ગાજર કલરનો અથવા કેસરી કલરનો એ કલરથી જ્યારે નીચે જાય છે ત્યારે નદી ઉપર જાણે કેવું કાર્પેટ બિછાવ્યું છે? લાલ કાર્પેટ. અને આજુબાજુની જગ્યાઓ પણ એટલી સરસ લાગતી હોય, જેને પ્રકૃતિ માનવાનો આનંદ આવતો હશે ને તેને જ ખબર પડતી હશે. નહીં તો એ તો કે સૂર્ય ડૂબી ગયો, પાણી છલકાઈ ગયું, અને આ તો જો ઝાડવા ઉગાડ્યા, ઝાડવા એવી બધું એને એવું દેખાય છે. પણ જેને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ હશે તે એની અંદર પણ એક નવું વસ્તુ એ શોધે છે. તો કે લાલ કાર્પેટ બિછાવી સ્વાગત કરતો હોય એવું તેમને લાગતું. તેઓ આ રાજમાર્ગ પર ટપ ટપ કરતા દોડીને નર્મદાને મળવા જતા ત્યાં તો એ લાલ કાર્પેટ ગાયબ થઈ જતી. બરાબર ને? એટલે સૂર્ય આથમાઈ ગયો, અસ્ત થઈ ગયો. એટલે જ્યારે એને પકડવા જાય છે અથવા એને માનવા જાય છે, એ લેખક ત્યાં દોડવા ટપ ટપ કરતા જાય છે, કરતા ઘોડીને નર્મદાને મળવા જતા ત્યાં તેઓ એ લાલ કાર્પેટ ગાયબ થઈ જાય છે. એટલે અસ્ત થઈ જાય છે સૂર્ય. અને નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જોવા મળતું. જોયું? ક્યાં જોવા મળતું હતું? ખાસ અંકલેશ્વરમાં જ જોવા મળતું હતું. અને એને કારણે જ લેખકને અંકલેશ્વર વધુ પ્રિય છે. એની ડાઉટ સમજ પડી ગઈ ને? આમાં ભલે લોકો ગંકેશ્વર કહેતા, પણ જે માટી પ્રત્યે જેને પ્રેમ હોય તે પ્રેમ તો દેખાવાનો જ. એટલે લેખકને નર્મદાનું અને સૂર્યને કારણે આ વસ્તુ એમને વધારે ગમી ગયું. બરાબર ને? એટલે ભલે એના મિત્રો એને ગંકેશ્વર કહેતા હોય, પણ લેખકને એની સાથે ઘરોબર થઈ ગયો છે અને સૂર્યની વાત લખવાની, બરાબર ને, લાલ કાર્પેટ જામે બિછાવ્યું હોય એવું લાગતું હોય છે. લાગે કે ના લાગે? સમજ પડી ને એમાં? ઓકે. વિદ્યાર્થીઓ મિત્રો, પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખવો જરૂરી છે અને પ્રકૃતિને માનતા પણ શીખો. તમે જો પ્રકૃતિ સાથે તમે પ્રકૃતિ એટલે કુદરતી વાતાવરણ, હા, તમે પાછા બીજી પ્રકૃતિ ઊભી ના કરી દેતા. કુદરતી વાતાવરણ પ્રત્યે પ્રેમ રાખતા શીખો, કુદરતીને માનતા શીખો. બરાબર? જે લોકો હિલ સ્ટેશને ફરવા જાય છે તો ત્યાંનું સૌંદર્ય માને છે. હિમાલયનો જે પ્રવાસવાળો જે પાથ છે જવાહરલાલ નહેરુ, એમને સપનામાં પણ એના પણ સપના જોવે છે કે અમે ફરીવાર ત્યાં જઈએ. બરાબર ને? એટલે આપણા જે પુસ્તકોની અંદર જે ચેપ્ટર આપેલા છે એ આપણી આત્મીય એટલે આપણી લાગણીઓને જાગૃત કરવા માટે, માનવને એક લાગણીશીલ પુરુષ બનાવવા માટે કે લાગણીશીલ મનુષ્ય બનાવવા માટે, આવા વ્યક્તિત્વ નિર્માણ કરવા માટે આવા ચેપ્ટરો મૂકેલા છે. તો આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. પ્રકૃતિને માનતા આવડવું જોઈએ. આપણે કુદરતી વાતાવરણના સાનિધ્ય સાથે રહેતા આવડવું જોઈએ. જેવી રીતે અત્યારે સરસ મજાની ઠંડી પડે છે, તે ગુલાબી ઠંડીની અંદર પોંક લાવીને ખાવાની કેવી મજા આવે છે. ઉત્તરાયણના દિવસોની અંદર પતંગ ચગાવવાની કેવી મજા આવે છે.
કુદરતે સરસ મજાનું મૂકેલું જ છે, પણ એને માનતા શીખો. શા માટે ઉત્તરાયણ કરવાની? મકર સંક્રાંતિ. હા, કેટલાકને ખબર હશે કે મકર રાશિમાં સૂર્ય ગયો, અને બીજું ઉત્તરાયણ, ઉત્તર દિશામાં સૂર્યનો અયન થયો, બરાબર ને, તેથી એને ઉત્તરાયણ કહેવાય. અને પણ બીજું એક વૈજ્ઞાનિક કારણ પણ છે, બરાબર ને. કયું કારણ? કે તેના પર આપણે શું શિયાળાના દિવસોમાં આપણે શું કરીએ કે ઘરમાં ભરાઈ રહીએ છીએ. કેમ? તો કે ઠંડીથી બચવા. પણ પતંગ ચગાવતા ચગાવતા આપણે બહાર નીકળીએ તો ખુલ્લા મેદાનની અંદર ખુલ્લી હવા તો મળવાની, પણ સૂર્યના કિરણો આપણા શરીર પર ડાયરેક્ટ પડે. ઉપર ચગાવતા કે પતંગ ચગાવતા હોય ઉપર મોઢું કરીને, ત્યારે એના કિરણો સીધા જ આપણા શરીરને મળતા હોય છે. તેથી આપણે ક્યાં હોઈએ? બહાર હોઈએ છીએ. તેથી આપણને આ પતંગ ઉત્સવ મળ્યો. બીજું કે શરીરની અંદર જે નુકસાન થતું હોય ઘરમાં બેસી રહેવાથી, હાથ પગ જકરાઈ ગયેલા હોય, તો એના કારણે સૂર્યમાં બહાર બેસો એના તડકામાં, તો સરસ મજાના તમારા શરીરને એક સારું વિટામિન કયું મળે? ડી. બરાબર છે. તો એ આપણને એક ફાયદાકારક છે. એટલે પ્રકૃતિને માનતા શીખો, ભોગવતા નહીં શીખો, બરાબર. અમુક વસ્તુની આસક્તિ છે, વાત બરાબર છે, બરાબર ને. ભગવાન માટે આસક્તિ હોવી જોઈએ, આવશ્યકતા ના હોવી જોઈએ. મસ્ત સવાલ છે. જીવલો દાનતનો શુદ્ધ હતો એમ તમે શા પરથી કહી શકો? બરાબર ને. કેટલાક વ્યક્તિત્વ એવા હોય છે કે જે લોકો આજે પણ આપણે યાદ કરતા હશે. ધોરણ 10ની અંદર, બરાબર, આજે પાઠ છે તમારો 12મો, કયો છે? ચોપડાની ઇન્દ્રજાળ. બરાબર. એ ચોપડાની ઇન્દ્રજાળની અંદર લેખક અને જે મનોભાવો થાય છે, મનોભાવો અને મનોવ્યથાઓ જે છે તે લેખકે એ ચોપડાના ઇન્દ્રજાળની અંદર બતાવ્યું છે કે ત્યાંના લોકો બિચારા દેવું તો કરે છે, પણ એ વરસાદ ખેતી ન થવાથી શું કરે છે? એ લોકો પાછા પડે છે. તો અહીંયા પણ આપણે જરા જોઈએ કે એ દાનતનો શુદ્ધ હતો. કોણ? જીવલો. તો કે માઠા વર્ષોમાં, જો આ પાછું માઠા વર્ષો આવ્યા. માઠા વર્ષો એટલે શું? તો કે ખરાબ દિવસો, બરાબર. દુકાળ એક પછી એક દુકાળ પડતો હોય, ખેતી થતી ના હોય, ઘરમાં ઢોર ઢાકર હશે તે પણ મરી જતા હશે, એટલે આજીવિકાના કોઈક સ્કોપ ના હોય. એટલે તે વખતે માઠા વર્ષો ચાલતા હતા. જીવલા પાસે સારા ખેતરો પણ હતા, પણ વરસાદ નહોતા, તેના કારણે તે લાચાર હતો. કે એ સારું એવું પકવતો હતો, પણ માણસના જીવનમાં અમુક પરિસ્થિતિ આવી જાય ને તો એ ફરીથી, બરાબર. માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, બરાબર. છતાં વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ અને એવું કંઈક ને કંઈક વ્યાજ પેટે ભરતો, બરાબર ને. હવે જીવલો છે ને લેખકના ઘરે, સાહુકારના ઘરે શું શું આપે છે આપણે જોયું કે લાકડા કાપવા જાય, ડાંગર આપવા જાય, જે કે થોડી ડાંગર વધી હશે ખેતરમાં તે થોડી કાપીને આપે, કઠોળ, મગ, ચણા, વટાણા, બરાબર, એવું બધું. ગોળ, શેરડીના શેરડીમાંથી ગોળ બનતો હોય તે આપવા જાય. ખેતરમાં કંઈક આંબા હશે તો એ આંબાને કેરી આપવા જાય. શાકભાજી હશે તે શાકભાજી પણ આપવા જાય. ઢોર માટે એટલે કે જે સાહુકારના જે લોકો ઢોર રાખતા હશે એ લોકોની માટે ઘાસ પણ કાપીને લઈ જાય. તો એવું કંઈક ને કંઈક વ્યાજ પેટે ભરતો. પણ થાય શું છે? જે સાહુકારનો જે ચોપડો હોય છે ને એની અંદર ફક્ત તમારા રૂપિયા લખાય છે, આવી બધી વસ્તુઓ નોંધાતી નથી. તેથી એ લોકોનું ગણિત ત્યાંનું ત્યાં જ હોય છે. કયું ગણિત? 17×5 = 90. એટલે કહેવાનો અર્થ એવો છે કે એમનું વ્યાજ પેટે ભરતો પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ તે સાહુકારના છોકરાની આપદા ન પડવી જોઈએ. જો આ એનું વાક્ય છે કે સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ. આપદા એટલે દુઃખ ન થવું જોઈએ. એ ભાવનાથી કંઈક ને કંઈક તો આપવું જોઈએ, એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલાની દાનત શુદ્ધ હતી, બરાબર. જેને ચોરી કરવી હશે તો આવી બધી વસ્તુ એ ત્યાં આપવા જાય જ ના, બરાબર. ત્યાં તો ખાલી પૈસા જ આપવાના હોય ને. પણ માણસને એટલી બધી એ બધી થઈ જતી હોય, લાચારી આવી જતી હોય છે કે જો હું એને આપવા નહીં જાઉં તો મને પછી પાછો રૂપિયા નહીં આપે તો, બરાબર ને. આવા બધા પ્રશ્નો હોય ને. પણ જીવલો એવો નહોતો. કેમ? તમને ખબર છે કે લેખક એના ઘરે જાય છે ત્યારે શું કરે છે?
દેશી ઘીની અંદર શું જમાડે છે? એને શીરો બનાવીને જમાડે છે ને, શીરો બનાવી આપે છે. અને તાજા લોટનો, અને એટલું તો ઓછું હોય છે પણ વારાની અંદર એટલે કે ઘરની પાછળનો જે ભાગ હોય વારો, એ વારાની અંદર પણ જે શાકભાજી થતી હોય પાપડીને વાલોને જે કંઈક હશે તે પણ આપે છે. બરાબર. અમુક લોકો એવા હોય છે કે આપે પણ નહીં, પણ એકદમ દાનતનો શુદ્ધ હોય છે એટલે એ આપતો હોય છે. બરાબર. આના પરથી તમે આ લખી શકો. અને આની અંદર આ લાઈન લખવાની જરૂર છે કે સાવકારના છોકરાની આપડા ન પડવી જોઈએ. આ લાઈન લખશો એટલે તમારી, અને થોડીક હાઇલાઇટ કરજો તમે, એટલે તમારા સાહેબ સરસ એમ વેરી ગુડ કરીને તમને માર્ક્સ આપશે. ડબલ વેરી ગુડ. વી ગુડ. બરાબર. વી એટલે વેરી, બીજું વી એટલે વેરી, વેરી ગુડ. બરાબર ને. આપણે લોકો બહુ ખુશમાં હોય ને તો આપણે આવી રીતે કહેતા હોય છે. કેમ કે આપણું અત્યારે આઈએમપી ચાલે છે ને, એની બાજુમાં પણ તમે વી લગાવી દો તો વેરી ઇમ્પોર્ટન્ટ. બરાબર. કેમ કે તમે ઇમ્પોર્ટન્ટ વગર કશું ભણવાના નથી, પણ જીવનમાં લાવશો ને તો બધું ઇમ્પોર્ટન્ટ થઈ જશે. સમજો. આપણે આગળ જોઈએ હવે 11મો ક્વેશ્ચન અને લાસ્ટ ક્વેશ્ચન આપણો. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા. શા માટે? બરાબર. અહીંયા પણ લેખકને લાગ્યું કે છત્રી લેવા જવું એ મૂર્ખામી ભર્યું જ છે. એડ્રેસ પ્રમાણે છત્રી મળી પણ ગઈ, પણ મૂર્ખામી ભર્યું થયું. કેમ મૂર્ખામી ભર્યું થયું? કે છત્રી આવે કેટલાની? 150ની, 80, 70 એવી હશે. પણ રાજકોટથી અમદાવાદ લેવા જવું એટલે અમદાવાદથી રાજકોટ લેવા જવું એટલે ખર્ચો થાય કે ના થાય? ભાડું, નાસ્તો, બસ બદલવી, રિક્ષા ભાડું, આ બધું દોરામદારી, સમય બગડે, આવું બધું જ જાણતા હોવા છતાં લેખક જાય છે. અને લોકો પણ ના પાડે છે કે આવી રીતે જવું એ શું છે? મૂર્ખામી જેવું છે. પોતાના પૈસા બગાડીને કંઈ જવાતું હશે આવી રીતે? પણ લેખકની જે તમને મેં આગળ કહ્યું ને કે આ આપણા ધોરણ 10ની અંદર બધા એવા પાઠ છે કે જે આપણને નવું કંઈક શીખવાડે છે. તો અહીંની અંદર પણ કંઈક શીખવાડે. તે શું શીખવાડે છે? તો કે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો. સૌના માટે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહાર નહીં, પણ મૂર્ખામી ભર્યું કહેવાય છે ને. ત્યાં જઈને આપણને કશું જ નથી મળવાનું. તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહે. લોકોની વાતને માને પણ છે, પણ પોતે જવું છે એ વાતને એ મક્કમ માને છે. કારણ કે તેમના માટે એ પૈસાનો પ્રશ્ન ન હતો. જો એમના માટે આ લાઈન લખવી જરૂરી છે તમારે, કે આ લાઈન તમે લખજો હા જવાબની અંદર, કે તેમના માટે એ પૈસાનો પ્રશ્ન નહોતો, પણ બીજાની છત્રી પરત કરવાની એ સજ્જનની જે ભાવના હતી અને પ્રામાણિકતા હતી. સજ્જન પુરુષ આજના જમાનામાં કલયુગમાં મળવા અઘરા છે. અને પેલા ભાઈએ આપણને છત્રી આપે છે એની પ્રામાણિકતાની શું કરવા જવાનું છે? કદર કરવા જવાનું છે. જો તમે બીજાની કદર કરશો ને તો આપણી અંદર એક બીજો ગુણ આવશે, બીજાની કદર કરવાની. સેલ્ફ રિસ્પેક્ટ રાખશો તો બીજાને પણ તમે રિસ્પેક્ટ આપતા શીખશો. બરાબર ને. એટલે આ પાઠમાંથી તમને એક આ હાસ્યવાળો પાઠ છે નો ડાઉટ, પણ સાથે સાથે એક ગુણ પણ શીખવાડે છે. કયો? કદર કરવાની. તો એ કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત હતો. બરાબર. આપણે સામાન્ય સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ આપણે શું કરતા હોઈએ છીએ? કોઈ આપણને પેન્સિલ કે પેન આપી હોય તો આપણે તરત તો તેને શું કહીએ છીએ? થેન્ક યુ કહે છે કે નહીં કહેતા? બરાબર ને. એ આપણી એક નૈસર્ગિક વાતાવરણ છે આપણું, કે આપણે એને કહેવું જ જોઈએ. કોઈ અંકલ કે કોઈ આંટી આપણને ચોકલેટ આપતું હોય તો આપણે એને થેન્ક યુ કહેતા હોઈએ છીએ. બરાબર ને. ઓળખીતા વ્યક્તિને. હા, પાછા તમે કે સર અંકલ આંટી, બરાબર ને. પારકા લોકોની વાત નહીં કરતો, જે પોતાના હશે તેમની વાત કરું છું. બરાબર. પણ આપણે લેખક મક્કમ કેમ રહ્યા? ખબર પડી ગઈ. કઈ વાત લખવાની ખાસ? કે પ્રશ્ન પૈસાનો નહોતો, પણ સામેવાળી સજ્જન જે વ્યક્તિ હતી, સારી જે વ્યક્તિ હતી લેખક જેવી, તેની પ્રામાણિકતાની કદર કરવા માટે. બરાબર. તો એનો દ્રઢ મત હતો એટલે લેખક ત્યાં જાય છે અને એ વાત પર એ મક્કમ રહ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. વિડીયો ગમ્યો હશે તમને તો લાઇક કરજો, બીજા વિદ્યાર્થીઓને પહોંચાડજો. તમારા માટે જ આ 11 ક્વેશ્ચન હું લઈને આવેલો છે, જે છેલ્લી 10 મિનિટ કે અડધો કલાકની અંદર તમે વાંચી શકો છો ફટાફટ, અને તમે સારું એવું રિઝલ્ટ લાવી શકો એવી અમે બધા આશા રાખતા હોઈએ છીએ. અને બીજા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો અને લાઇક પણ કરજો, અને કંઈક ન સમજ પડે તો કોમેન્ટ કરતા રહેજો. બરાબર મારા વિદ્યાર્થી મિત્રો. ચાલો, થેન્ક યુ.